જો તમને રાત્રે 3 થી 5ની વચ્ચે ઊંઘ ખુલી જતી હોય તો તે છે દેવી શક્તિનો સંકેત. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. જો રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલે છે તો તે દેવી શક્તિની નિશાની છે. કોઈ દેવી શક્તિ તમને કોઈ સંદેશ આપવા માંગે છે, તમને કંઈક સમજાવવા માંગે છે. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ક્યારે ઊંઘ ખુલી રહી છે. એ અમૃત વેળા છે. અમૃત વેળા ખાતે ભગવાનની દેવી શક્તિઓ ખૂબ જ ઝડપથી વહી રહી છે. બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત વેળા શું છે? બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત વેળા શું છે? બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિના છેલ્લા પહરનો ત્રીજો ભાગ છે. શાસ્ત્રો અનુસાર ઊંઘનો ત્યાગ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. બ્રહ્મ એટલે પરમ તત્વ, મુહૂર્ત એટલે અનુકૂળ સમય. બ્રહ્મ મુહૂર્તને અમૃત વેળા પણ કહેવામાં આવે છે. અમૃત એટલે જે જીવને અમૃતત્વ આપે છે. વેળા એટલે સમય. અમૃત વેળા એટલે ચિરંજીવી બનવાનો કે અમૃતત્વ આપવાનો સમય. આ સમય દરમિયાન અમુક સમય માટે યોગાસન કરવાથી આત્માને તે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે જે અમૃત પીનાર વ્યક્તિ દ્વારા અનુભવાય છે. અમૃત વેળાનો અર્થ એ છે કે વેળા જ્યારે ભગવાન પોતે તેમના ભક્તોને અમૃત પીવડાવવા આવે છે અને જે તે અમૃત પીવામાં અસમર્થ હોય છે તેને પરમાનંદ પ્રાપ્ત થતો નથી. જો તમારે આત્મકલ્યાણ જોઈતું હોય તો તેઓએ રાજયોગ, ધ્યાન અને જ્ઞાન કરવા માટે આ વેળામાં જાગવું જોઈએ. નકારાત્મક સ્પંદ તે સમય સૂઈ રહ્યું છે, તે સમયે સકારાત્મક સ્પંદન જાગે છે. શા માટે આપણે રાત્રે 3 વાગે ન જાગવું જોઈએ? આ પ્રશ્ન પોતે જ ખોટો છે, કારણ કે સવારના 3 થી 5 એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે જ્યારે તમારું મન સંપૂર્ણ શાંતિથી સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અથવા આ સમયે તમે ભગવાન સાથે જોડાઈ શકો છો અથવા તમે તમારા સારા વિચારોને તમારા જીવનમાં કેવી રીતે લાગુ કરવા તે વિશે વિચારી શકો છો. સકારાત્મક કંપન તે સમયે જાગૃત રહેવાનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે 3 થી 5 ભગવાનની દેવી શક્તિઓ ગતિશીલ છે. તે સમયે તમે ભગવાનનું જપ અને ધ્યાન કરો તો તમને તેમની કૃપા ખૂબ જ સરળતાથી મળે છે. રાત્રિ 3 થી 5 વાગે જાગવાનો અર્થ શું છે? બ્રહ્માંડ તમને ઈચ્છે છે, તમારા ગુરુ તમારી કૃપા ઈચ્છે છે, દેવી શક્તિ ઈચ્છે છે કે તમે જાગો અને પરમાત્માને યાદ કરો. તમારે પરમાત્માનો જપ કરવો જોઈએ, કારણ કે ઘણી બધી શક્તિઓ તમારી રાહ જોઈ રહી છે જે તમારે મેળવવાની છે. આ શક્તિઓ શું છે? આ શક્તિઓ સકારાત્મક સ્પંદનોથી ભરેલી છે જે તમને સ્વસ્થ, સંપત્તિ અને ભરપૂર ભક્તિથી ભરી દેશે. દેવી શક્તિ આ બધા સંકેતો આપી રહી છે. આ દેવી શક્તિઓ દિવ્ય છે. તમે જે ઈચ્છો છો, તમે સવારે ઉઠો છો. ભગવાન સવારે પોતાના પ્રેમાળ ભક્તોને, પ્રેમીઓ માટે ઊભા કરે છે. એક તોફાની બાળક હોવાથી માતા તેની સંભાળ રાખે છે અને વિચારે છે કે જો તે લાંબા સમય સુધી સૂશે તો તે તોફાન કરશે અને તે કંઈક કરશે નહીં.
પરંતુ જે માતા એક સારું બાળક છે તે જ્યારે પુત્ર તેની સાથે આ કામ કે કંઈક પણ કરીને વાત કરે છે ત્યારે તેને ઉપાડી લે છે. એ જ રીતે ભગવાન સવારે તેમના પ્રેમાળ ભક્તોને પ્રેમીઓ માટે ઉપાડી છે. તમે જોશો કે કેટલાક લોકો આખી રાત ઊંઘતા નથી અને સવારે 4 વાગે સૂઈ જાય છે. સવાર કેમ પડી? કારણ કે આ સમય ફક્ત ભગવાનના પ્રેમીઓનો છે. આ સમય ભગવાનના ભક્તોનો છે. આ સમય ભગવાનને પ્રેમ કરનારા લોકોનો છે. ભગવાનને પ્રેમ કરનારા ભક્તો તો ઘણા છે પણ બહુ ઓછા છે. ભગવાન જેને પ્રેમ કરે છે 24 કલાકમાં 30 મુહૂર્ત 24 કલાકમાં 30 મુહૂર્ત હોય છે. બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિનો ચોથો પહર છે. પહરમાં સૂર્યોદય પહેલાં 2 મુહૂર્ત હોય છે. તેમાંથી પ્રથમ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. દિવસ અને રાત્રિના 30મા ભાગને મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે કે 2 ઘાંટી અથવા 48 મિનિટના સમયગાળાને મુહૂર્ત કહેવામાં આવે છે. બાદમાં વિષ્ણુનો સમય છે જ્યારે પ્રભાત શરૂ થાય છે પરંતુ સૂર્ય દેખાતો નથી. આપણી ઘડિયાળ પ્રમાણે સવારે 4:24 થી 5:12 સમય બ્રહ્મ મુહૂર્તનો છે. સામાન્ય રીતે સમજીએ તો સૂર્યોદય પહેલાંના 1.5 કલાકના મુહૂર્તને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સાચું કહું તો તે સૂર્યોદય પહેલાંના 2 મુહૂર્ત છે અથવા સૂર્યોદય પહેલાં 4 ઘંટા કે ઘટિકા છે. એક મુહૂર્તની અવધિ 48 મિનિટની છે. તેથી સૂર્યોદય પહેલાં 96 મિનિટનો સમય બ્રહ્મ મુહૂર્તનો છે. બ્રહ્મ મુહૂર્તમાં શું ન કરવું જોઈએ? બ્રહ્મ મુહૂર્તમાં વાદ વિવાદ, નકારાત્મક વિચારો, વાતચીત, સંભોગ, ઊંઘ, ભોજન, પ્રવાસ, કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ વગેરે ન કરવું જોઈએ. ઘણા લોકો મોટેથી પાઠ કરે છે તે અયોગ્ય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા. બ્રહ્મ મુહૂર્તના સમયે તમારી જાતને શક્ય તેટલું એકાગ્ર કરીને પરમાત્માનું ધ્યાન કરો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.